वडोदरा महानगर पालिका ने स्वच्छता ही सेवा अभियान के तहत एक दिन एक घंटा एक साथ स्वच्छता कार्यक्रम का आयोजन किया। इस अभियान में कॉरपोरेशन के कर्मचारी, पदाधिकारी और वडोदरा के विभिन्न वार्ड के प्रतिनिधि सक्रिय रूप से शामिल हुए। नगर निगम ने शहर के सभी 19 वार्डों में स्वच्छता अभियान शुरू किया। इसके तहत मध्य वडोदरा में स्थित सुरसागर क्षेत्र में सेवा पखवाड़े के हिस्से के रूप में स्वच्छता का आयोजन किया गया। इस कार्यक्रम में रावपुरा विधानसभा के विधायक और गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला भी उपस्थित रहे। म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू, मेयर पिंकी सोनी, स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री एवं अन्य वरिष्ठ पदाधिकारी भी इस अभियान में शामिल हुए। वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजीના 75મા વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે આજના દિવસે આખા દેશમાં અને બધા ટેકાને સ્વચ્છતા માટે થઈને 1 કલાક પોતાના શહેર અને ગામ માટે ફાળવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે વડોદરા શહેરમાં પંડિત દીનદયાળજીના જન્મજયંતિ નિમિત્તે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે। આપણે એવું કહી શકાય કે વડોદરા શહેરની અડધી વસ્તી આજે સ્વચ્છતા માટે રોડ પર છે, ત્યારે 8 લાખથી પણ વધારે નાગરિકો એના અંદર જોડાયા છે, જેમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ પાર્ટીના નેતાઓ અને એનજીઓ, કોર્પોરેટ, શૈક્ષણિક સંસ્થા બધા જ લોકો જ્યારે જોડાય છે, ત્યારે સૌપ્રથમ તો સમગ્ર વડોદરાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રકારનો જે એક સ્વચ્છતાનો અભિગમ અપનાવ્યો છે તેને આપણે આપણો સ્વભાવ બનાવીએ એ જ બધાને વિનંતી છે। સ્વચ્છતા માટે એક જ દિવસ, 1 કલાક, એક સમય સૌ સાથે મળી અને સ્વચ્છતા માટે શ્રમદાન કરી અને આ સ્વચ્છોત્સવનો શુભારંભ થનાર છે, ત્યારે વડોદરા શહેરમાં લગભગ 7.5 લાખથી 8 લાખ જેટલા લોકો આજે એક જ સમયે સમગ્ર શહેરના ખૂણે ખૂણે આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। જે સંદર્ભે શાળાઓ, કોલેજો, ધાર્મિક સંસ્થાઓ હોય, અન્ય સંસ્થાઓ હોય, વિવિધ કચેરીઓ હોય, નોકરી ધંધાના સ્થળો હોય કે પછી સંસ્થાઓ હોય, વેપારી મંડળો હોય, દરેક વડોદરા શહેરના પ્રત્યેક અસ્તિત્વો આજે જોડાઈ અને વડોદરા શહેરને સ્વચ્છ વડોદરા, ક્લીન વડોદરા અને સ્વચ્છતાના માર્ગે આપણે સૌને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એ દિશામાં સૌ જોડાયા છે। આજે વડોદરા ખાતે 25 સપ્ટેમ્બરના રોજ માન્ય વડાપ્રધાનશ્રીનું જે દીર્ઘદ્રષ્ટિ અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે લીડરશિપ છે એના ભાગરૂપે અમે વડોદરા સિટીમાં આજે મહા સ્વચ્છતા અભિયાનની કાર્યક્રમ શરૂ કરી છે। સવારે 8 થી 9 માં એક કાર્યક્રમ શરૂ કરી દીધો છે અને હવે સુરસાગર ખાતે પણ બીજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે। દરેક વોર્ડ દીઠ આજે 25,000 લોકો આપણા સાથે જોડ્યા છે અને મેઇન કાર્યક્રમ અહીંયા સુરસાગર ખાતે અમે કરી રહ્યા છે, જેના થકી સ્વચ્છતા અભિયાન एक दिन स्वच्छता की ओर आज एक दिन 1 घंटा स्वच्छता માટે અમે વડોદરામાં કાર્યક્રમ કરી રહ્યા છે। દરેક વોર્ડ પ્રમુખો સાથે પણ અમે હરીફાઈઓ કરી દેવામાં આવી છે, જેથી કરીને દરેક સોસાયટીની હરીફાઈ પણ આવનારા દિવસોમાં કરવાના છે। મહિનામાં જે 2 વખત 3 વખત બેસ્ટ સોસાયટી જ આવે એ પ્રમુખને પણ અમે સન્માન કરવાના છે, જેથી કરીને આ એક વડોદરામાં સિટીની મોમેન્ટમ બની જાય। ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું નથી, પણ એક વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ, વિઝ્યુઅલ પ્રેઝન્સ અને વિઝ્યુઅલ સિટીની ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમે કામગીરી કરી રહ્યા છે।